ચાલો આજે હું તમને અમારી હોળીની ખરીદી બતાવું. તો આજે અમારે એક પ્રસંગમાં જવાનું હતું એટલે ફટાફટ તૈયાર થઈ ગયા અને બહાર તડકો પણ બહુ જ હતો. એટલે ફટાફટ રથમાં ગોઠવાઈ ગયા અને થોડુંક ચાલ્યા ત્યાં જ ફાટક બંધ થઈ ગયું. એટલે ફાટક ખુલ્યું એવો તરત જ રથને દોડાવ્યો અને આજે અમારે મારી દેરાણીના બેનના ઘરે વાડનો પ્રસંગ છે તો ત્યાં જવાનું છે. તો બપોરે તેમના ઘરે પહોંચ્યા ત્યાં અમારી જેમ ઘણા બધા મહેમાનો હતા તો ચા પાણી પીધા અને જમીને પછી પાછા અમે નીકળી ગયા ઘર તરફ. તો ચાલો હવે તમને અમે કરેલી હોળીની ખરીદી બતાવો. પણ એ પહેલા આપણી ચેનલને તમે બધા જલ્દી સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણે 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. કરી દીધી? તો ચાલો હવે ખરીદી બતાવું. તો સૌથી પહેલા આ ફુગાના પેકેટ લીધા છે કે જેમાં પાણી ભરી અને ઉડાડવાની બહુ જ મજા આવે. ત્યારબાદ પછી છે આ ઘણા બધા કલરના પેકેટ. તો હું આ બધી વસ્તુ બતાવતી હતી ત્યાં દિત્યા અને યુગ પણ આવી ગયા અને એ લોકો કે અમે પણ પિચકારી બતાવશું. તો આ છે ગયા વર્ષની બે જૂની પિચકારી અને ત્યારબાદ સૌથી વધારે જૂની પિચકારી છે આ ગુલાલ ઉડાડવાની પિચકારી અને આ છે દિત્યાબેનની આ વર્ષની નવી પિચકારી. તો પિચકારી અને કલરની સાથે સાથે થોડી ખાવા પીવાની વસ્તુની પણ ખરીદી કરી છે. તો એમાં છે આ મમરાની થેલી કે જે હજી વઘારવાના જ બાકી છે અને ત્યારબાદ છે આ ધાણી અને આ શેની ધાણી છે એ ખબર હોય તો કોમેન્ટ કરજો. પછી લીધા છે પતાસા કે જેના વગર તો હોળી અધૂરી છે અને ત્યારબાદ છે અલગ અલગ ટાઈપના દાળિયા અને વટાણા અને ઘણી બધી જાતના અલગ અલગ ખજૂર પણ લીધા છે. તો આ હતી અમારી હોળીની ખરીદી. કેવી લાગી એ જરૂરથી નીચે કોમેન્ટ કરજો. તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી હોલી.